અમદાવાદમાં. મારું નામ છે પ્રશંસા Yes. અને હું જાણવા માંગુ છું કે તમારા જે ક્લાસીસ છે સ્પોકન ક્લાસીસ તેમાં બધી ટેકનોલોજીસ જે છે એ તમે કેવી રીતે વાપરો છો. એક ટાઈમે મેં પણ ત્યાંથી ટીચિંગ લીધેલું છે, એમાં ઘણા બધા એવા હતા બેનિફિટ જે મને મળ્યા છે. તો આજે હું જાણું છું કે આ પોડકાસ્ટ થ્રુ બીજા બધા જે આવનારા નવા સ્ટુડન્ટ છે એ પણ આના વિશે જાણે. તો ઘણા બધા સ્ટુડન્ટના બી ક્વેશ્ચન છે કે તમે કેવી રીતે ભણાવો છો, લાઈક ફર્સ્ટ પર્સનલ ટીચિંગ, વ્યક્તિગત ભણતર તમે કેવી રીતે ભણાવો છો? Okay, thank you very much, Prasansa. I am really proud of you. You are my students for 2024. Okay. So, હું આ કેસર એસ્ટાબ્લિશ 2004થી મેં કરેલી છે. આજે 2025 છે એટલે ઓલમોસ્ટ 21 વર્ષ થઈ ગયા આ કેસર ઇંગ્લિશ વર્લ્ડને. સો આ દરમિયાન હું ઘરે ઘરે જઈને ભણાવતો હતો. સો ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં જોયું છે કે સમયની લોકોને ખૂબ જ મારામારી હોય છે. અને બીજી વસ્તુ કે અહીંયા અમે જે ભણાવીએ છીએ, તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વ્યક્તિગત ભણાવવામાં આવે છે, સો જેમાં પાંચે આંગળીઓ સરખી નથી હોતી, એમ અમારા ક્લાસીસની અંદર 6 વર્ષથી લઈને અત્યારે 75 વર્ષના લોકો અહીંયા આવે છે, 6 to 75 યરના. સો દરેકનો ગ્રાસ્પિંગ લેવલ અલગ અલગ હોય છે. સો ઇટ્સ નોટ પોસિબલ કે હું એમને બેસ્ટ સિસ્ટમમાં ભણાવું. એટલા માટે અમારે અહીંયા પર્સનલી એટેન્શન આપીને ભણાવવામાં આવે છે કે જેથી કરીને દરેક સ્ટુડન્ટ્સની, એ 6 વર્ષનો હોય, 45 વર્ષનો હોય કે 75 વર્ષનો, દરેકની સ્પીડ અલગ હોય. સો એને અમે જસ્ટિફાય કરી શકીએ. સો અને રિઝલ્ટ્સ પણ માર્વલસ એના નીકળ્યા છે. લોકો યુએસએ ગયા છે, ઓસ્ટ્રેલિયા, રશિયા, ઇન એન્ટાયર વર્લ્ડ ઓલમોસ્ટ 40 to 45 કન્ટ્રીઝની અંદર અમારા સ્ટુડન્ટ્સો અત્યારે છે, જેનું મને ગર્વ છે. અમારે અત્યારે પણ એમની જોડે વાત થાય છે. સો એનું રીઝન જ આ છે. અને બધી કેટેગરીના સ્ટુડન્ટ્સ, હાઉસવાઈફ, બિઝનેસમેન અને યંગસ્ટર, દરેક કેટેગરીના લોકો અહીંયા શીખીને ગયા છે. એનું મેઇન મોટો ફાયદો એ છે કે પર્સનલી ભણાવવામાં આવે છે. હું 5 છોકરાઓને ભણાવતો, પણ પાંચેને અલગ અલગ ચાલતું હોય. અને એ કહેતા મને ખુશી થાય છે કે હું એકલો નથી, મારી 18 જણની ટીમ છે અત્યારે આની અંદર કાર્યરત. બાપુનગર, નિકોલ અને નરોડા 3 જગ્યાએ ક્લાસ થઈને અમારી 18 જણની ટીમ છે. બરાબર સર. અને મેં સાંભળ્યું છે કે હવે ફ્લેક્સિબલ ટાઈમિંગ થઈ ગયું છે, મતલબ ગમે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી આવીને ત્યાં ભણી શકે છે. એક્ઝેક્ટલી. આની પણ હું પણ થોડી તમને થોડું ક્લેરિટી આપી દઉં કે ફ્લેક્સિબલ ટાઈમ અમારા ક્લાસમાં એટલા માટે આપવામાં આવે છે કારણ કે હાઉસવાઈફને જો ઇંગ્લિશ શીખવું હશે એના બાળક માટે, અથવા તો જોબ કરતી હશે તો એમાં પ્રમોશન માટે, અથવા તો કોઈ જોબ કરતો કોઈ વ્યક્તિ હોય, એમઆર હોય, તો એને એના પ્રમોશન લેવા માટે એના જોબ એ જતા પહેલાં અથવા તો જોબેથી છૂટ્યા પછી આવી શકે. હાઉસવાઈફો બપોરે ફ્રી હોય છે તો ત્યારે આવી શકે છે. સો આ લોકો માટે મારે ફ્લેક્સિબલ ટાઈમ રાખવો જ પડે. જ્યારે બેસ્ટ સિસ્ટમમાં તો કેવું છે કે 1-2 લેક્ચર મિસ થઈ ગયા તો તમારો કોન્ફિડન્સ લૂઝ થઈ જાય. જ્યારે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી અમારા ક્લાસ અવિરતપણે ચાલુ હોય છે. આ 12 કલાક દરમિયાન આપ ગમે ત્યારે આવો, અમારા ટીચર્સ અવેલેબલ હોય છે અને તમને એટેન્શન સાથે ભણાવશે. એટલે અને તમારું જ્યાંથી અટક્યું હોય ભણવાનું ત્યાંથી જ તમને આગળનો નવો ટોપિક ભણાવવામાં આવે. અને હા મિત્રો, એ પહેલાં અમે રિવિઝન તો કરાવીએ જ છીએ. એટલે આ ફ્લેક્સિબલ ટાઈમનો ખૂબ જ બેનિફિટ અત્યાર સુધી લોકોએ મેળવ્યો છે. થેન્ક યુ. પ્લસ મતલબ હું હતી ત્યારે બટ ડ્યુરેશન કે સપોઝ કે કોઈ સ્ટુડન્ટ પહેલાં એના સ્કૂલ લાઈફમાં ઇંગ્લિશ શીખીને ગયો હોય, એના પછી એ 3-4 વર્ષ પછી બી ત્યાં આવીને એનું સ્ટડી જે છે એ કન્ટિન્યુ કરી શકે છે. તો એની પાછળનો શું વિચાર છે? એક્ઝેક્ટલી. અમે લાઈફ ટાઈમ સ્પીકિંગ પ્રેક્ટિસ ફ્રી આપીએ છીએ. એનું મોટું રીઝન એ છે, ફોર એક્ઝામ્પલ, આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હશે, એનું રૂટીનમાં જે પણ આજે એ કામ કરે છે, બિઝનેસ કરે છે, લેડીઝ ઘર સાચવે છે, મેલ કોઈ જોબ કરે છે, બિઝનેસ કરે છે, તો એની રૂટીનમાં છે. જો એ રૂટીનમાં નહીં રહે, ફોર એક્ઝામ્પલ દિવાળીના વેકેશનમાં તમે 6 અઠવાડિયું કે 10 દિવસ કોઈ કામ નથી કરતા તો તમારી હેબિટ છૂટી જાય છે. સેમ ટુ સેમ. જેમ એક બીજી પણ વાત તમને કહું, 10મા 12માનું હવે વેકેશન આવશે, બરાબર, એ દિવાળીનું હોય કે ઉનાળાનું હોય, તો એ 1 મહિના દરમિયાન બાળકોની લખવાની પ્રેક્ટિસ ઓછી થઈ જાય છે.
તો જ્યારે સ્કૂલો કોલેજો ખુલે છે ત્યારે એમની લખવાની સ્પીડ પહેલાં કરતાં તો ઓછી જ હશે. કેમ? કારણ કે એમની હેબિટ છૂટી ગઈ. સો મેઇન અમારું રીઝન આ જ છે લાઈફ ટાઈમ આપવાનું, કે જ્યારે એમની પ્રેક્ટિસ છૂટી જાય તો એમને પાછું અહીંયા આવી શકે છે. રિવિઝન ત્યારે એટલો બધો ટાઈમ લેવો નથી પડતો, થોડું ઘણું તો રિવિઝન કરીને પાછી એમની ગાડી ઓન ધ ટ્રેક આવીને ફ્લુઅન્સી એ લોકો પાછી લાવી શકે છે. ત્યારે અમે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી લેતા, ખાલી એટલું કે અમે જે ટાઈમ આપીએ એ ટાઈમમાં એ આવીને રિવિઝન કરી શકે. બાકી તો એ ગમે ત્યારે આવી શકે છે, કારણ કે શિડ્યુલ અમારા બહુ ટાઈટ હોય છે. 3 ક્લાસ છે અને અમારું ટાર્ગેટ હજુ પણ છે કે વર્લ્ડ વાઇડ અમારે 1 કરોડ સ્ટુડન્ટ્સને ઓફલાઈન અને ઓનલાઈન ભેગા કરીને ભણાવવાના છે. ધીસ ઇઝ અવર બિગ મિશન. અને એક ચીપ પ્રાઇઝની અંદર અમે એ વસ્તુ આવનારા વર્ષોમાં આપીશું કે નોર્મલ માણસ પણ કહેવાય કે એ ફીસ પે કરીને ઓનલાઈન કે ઓફલાઈન એ પે કરીને શીખી શકે. અને અમે VIP પ્રીમિયમ બેચ પણ લઈએ છીએ. બિઝનેસ હોય, ડૉક્ટર્સ હોય, એન્જિનિયર હોય, જેનું અમારું 5.5-6 લાખ રૂપિયાનું પેકેજ હોય છે, જેને અમે શીખવાડીએ છીએ. પણ બોટમ ટુ ટોપ સુધી બધા લોકો ઇંગ્લિશ શીખી શકે છે, કોઈ મેન્ડેટરી નથી. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, અમારા અત્યાર સુધીના 21 વર્ષની અંદર ઓલમોસ્ટ અમે 21 વર્ષના રેકોર્ડની અંદર 22,000થી વધારે સ્ટુડન્ટ્સોને સ્ટડી કરાવી દીધું છે. ઘરે ઘરે જઈને મેં ભણાવેલું છે. અને અત્યારે VIP બેચો પણ ચાલે છે, નોર્મલ જનરલ બેચો પણ ચાલે છે. અને અમારે 1 કરોડ સ્ટુડન્ટ સુધી પહોંચવાનું ટાર્ગેટ છે 2035 સુધી. થેન્ક યુ. સર, એક બી મારો ક્વેશ્ચન છે પર્સનલી કે કેસરમાં કોઈ બી એજ લિમિટ નથી, કોઈ બી એજના લોકો અહીંયા આવી શકે છે સ્ટડી કરવા માટે. તો એક્ઝેક્ટલી બહુ વન્ડરફુલ ક્વેશ્ચન છે. તમે માનશો નહીં, અહીંયા ઓલમોસ્ટ 4 થી 5 વર્ષનું બાળકને પણ અમે એલાઉ કરીએ છીએ. હા, એ કે 3 કે 6 મહિનામાં કે 1 વર્ષમાં તૈયાર નથી થવાનું, પણ અમે એને એટલા માટે એલાઉ કરીએ છીએ કે બાળકને એક સારું વાતાવરણ પૂરું પાડી શકીએ. અને ધીરે ધીરે જે વાતાવરણ, જેમાં એક છોડ છે એને તમે જેવા વાતાવરણમાં રાખશો એમ એ ખીલશે, એવી રીતના કોઈ પણ નાનું બાળક સારા વાતાવરણમાં રહેશે તો ધીરે ધીરે ખીલશે. અને અમે અહીંયા લાઈફ ટાઈમ તો આપીએ જ છે. તો હાઉસવાઈફો આવે છે અને એમના બાળકોને પણ લઈને આવે છે, કે જેથી કરીને આજે મમ્મી ભણે છે તેનો બાળક તો ભણવાનો જ છે. તો દરેક એજની વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. 6 વર્ષ, 5 થી 6 વર્ષથી અમે એલાઉ કરીએ છીએ. તો અત્યારનું રિસન્ટલી અમારી જોડે એડમિશન છે 75 યરના મગનલાલ સાવલિયા કરીને નિકોલ ક્લાસની અંદર. એમને USA જવાનું છે અને ત્યાં USAની અંદર તો ઇંગ્લિશ બોલાય છે, તો એમને જોઈન થયા છે. અને એ ચેક કરવા માટે તમે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ શ્રી કેસર વર્લ્ડને પણ ચેક કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલની અંદર પણ એમનો રિવ્યૂઝ છે. સો એની અંદર પણ તમે ચેક કરી શકો છો. અને સ્ટુડન્ટ્સ કોલેજના હોય, 10મા 12માના છોકરા તો અમારી જોડે ઢગલો છે. અને હાઉસવાઈફ પણ બહુ છે. અને એમાં લોકોને બહુ જરૂર પડે છે ઇંગ્લિશ બોલવાની, તો એ લોકો પણ આવે છે. એડવોકેટ્સ પણ અમારી જોડે ઘણા બધા ક્લાયન્ટો અમારા રહી ચૂક્યા છે. પ્રાઇવેટ લિમિટેડ ફર્મ, તમે અલ્ટ્રાટેકનું સિમેન્ટનું નામ સાંભળ્યું હશે, બરાબર, સેલ્સ ઇન્ડિયા છે, બરાબર છે, ડી-માર્ટ છે. તો આ લોકોની ટીમને પણ બરાબર છે કે જ્યારે એ લોકો થોડું ઘણું ઇંગ્લિશ શીખી જાય છે, લીડરશિપનો ગુણ શીખી જાય છે, તો કેસર ઇંગ્લિશ વર્લ્ડની અંદર ફક્ત એવું નથી કે ઇંગ્લિશ જ શીખવાડવામાં આવે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ પણના લેક્ચર્સ પણ લેવામાં આવે છે. કેમ કે મને ખ્યાલ છે પ્રશંસા કે કોઈ એક પિલર ઉપર લાઈફ નથી ટકવાની. તો ઇંગ્લિશ એક ભાષા, કોમ્યુનિકેશનનું માધ્યમ છે, પણ એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત હોય છે આપણી પ્રગતિ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ પર્સનાલિટીનો પહેલો નિયમ દરરોજ મા બાપને પગે લાગવું. બીજો નિયમ કે દરરોજ કસરત કરવી. 365 દિવસ હું કસરત કરું છું, એક્સરસાઇઝ કરું છું. હું કરીશ તો જ હું મારા બાળકોને છાતી ઠોકીને કહી શકીશ કે તમે એક્સરસાઇઝ કરો. ત્રીજો પિલર આવે છે ઇમોશન. મેં ઓલમોસ્ટ 1100 ઉપર ચોપડીઓ વાંચી લીધી છે અને મારું ટાર્ગેટ છે કે મારે 10,000 ચોપડીઓ વાંચવી છે, બરાબર, 2035 સુધીમાં, કે જે ઇમોશનને કંટ્રોલમાં રાખે. કોઈનો 5 વર્ષનો અનુભવ મને 500, 600 કે 1000 રૂપિયામાં મળે છે, તો એ ડાપણ કહેવાય. તો હંમેશા બુક્સો ભલે ના વાંચતા હોય તો તમે પણ રાખો અને ભણવા સિવાયની બુકો વાંચો, જેથી આપણું ઇમોશન કંટ્રોલમાં રહે. રિલેશનશિપને કેવી રીતના બિલ્ડિંગ કરવાના. આજના સમયની અંદર, મોબાઈલના યુગમાં, એઆઈના યુગની અંદર કોમ્યુનિકેશન એટલે કે ઓનલાઈન કોમ્યુનિકેશન નહીં, પણ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન રાખવું બહુ જ જરૂરી છે. એટલે કે ઇમોશન્સ લેવલ, તમારા ફેમિલીને ટાઈમ આપો, તમારા મિત્રોને ટાઈમ આપો. એ કેવી રીતના બેલેન્સ લાઈફમાં આ ગેજેટ્સનો યુઝ કરીને અને પોતાના ઇમોશનલી બેલેન્સ રાખવું, રિલેશનશિપને બિલ્ડઅપ કરવા, જોબ હોય, તમારું ઘર હોય, તમારા હસબન્ડ વાઈફને બધાને ટાઈમ આપો. તો એના માટે
પાંચમું સેશન આવે છે ટાઈમ મેનેજમેન્ટ. તો આ પાંચે સેક્શન્સ બિલ્ડઅપ કરવામાં આવે છે ત્યારે તમારી એક મલ્ટિપલ પર્સનાલિટી થાય છે. તો સ્પોકન ઇંગ્લિશ વિથ મલ્ટી પર્સનાલિટી તમારી બિલ્ડઅપ થાય છે અને તમે આગળની સફરમાં પ્રગતિ કરી શકો છો. સો આના માટે તમે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો જોઈ શકો છો. તો ઘણા બધા બેનિફિટ છે. હું આજની તારીખમાં દર વર્ષે 1 લાખ, સવા લાખથી 1.5 લાખ રૂપિયા મારી પોતાની પાછળ ખર્ચો કરું છું. હું મારી ઇન્કમના 20% મારા લર્નિંગ પાછળ ઇન્વેસ્ટ કરું છું. તો હંમેશા તમારે પણ તમારા બાળકો માટે, પોતાના માટે પણ લર્નિંગ ઉપર ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેનું વળતર તમને ભવિષ્યમાં મળવાનું છે. અને ઇંગ્લિશ કોઈ પણ શીખી શકે છે. કંઈક જેને ગુજરાતી આવડે છે એને ઇંગ્લિશ આવડે છે, જેને હિન્દી આવડે છે એને ઇંગ્લિશ આવડી શકે છે. કારણ કે તમારી માતૃભાષા થકી જ હું તમને ઇંગ્લિશ શીખવાડવાનો છું. ધીરે ધીરે ગુજરાતી અથવા તો જો હિન્દી છે તો હિન્દી ઓછું થતું જશે અને ઇંગ્લિશ વધતું જશે. એન્ડ ધીસ ઇઝ માય 100% ગેરંટી. થેન્ક યુ પ્રશંસા મેમ. હા સર, હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે કે તમે અલગ અલગ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપો છો, કમ્પ્યુટર દ્વારા યા અત્યારે તો સ્ટુડન્ટ માટે ઝૂમ મીટિંગ આવી ગઈ છે, તો એવી રીતે, તો એની પાછળ તમારું જે એક્ઝેક્ટલી 2025 ઓકે. તો 2025 ની અંદર ફોર એક્ઝામ્પલ તમે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ આ વિડીયો જોઈ રહ્યા છો, સો એ ડિજિટાઇલાઇઝેશન છે. અને કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. સો આઈ બિલીવ કૃષ્ણમ વંદે જગતગુરુ. તમારે અત્યારે જે પણ ટેકનોલોજી યુઝ થાય છે એને એક્સેપ્ટ કરો. એમને કીધું હતું સમત્વ, એક જ વર્ડ કૃષ્ણ ભગવાને કીધું હતું સમત્વ. દુનિયામાં પરિવર્તન આવશે પણ તમે બેલેન્સ રાખીને એનો યુઝ કરો. આ ગેઝેટ્સ વન્ડરફુલ છે. આઈ લવ સોશિયલ મીડિયા. કારણ કે પહેલાં જે માહિતી વર્ષમાં મળતી હતી, મહિનામાં મળે છે, મહિનામાં મળતી હતી, એક દિવસમાં, એક કલાકનું, 1 મિનિટમાં, 1 મિનિટનું, 1 સેકન્ડમાં એ કોમ્યુનિકેશન ને નોલેજ આપણે ગેઇન કરી શકીએ છીએ, પણ પોઝિટિવલી. બરાબર છે. તો સમત્વ. અને એનો તમે નેગેટિવ યુઝ પણ કરી શકો છો. કોઈ મધર ટેરેસા પણ થાય છે અને કોઈ ઓસામા બિન લાદેન પણ થાય છે. બંનેની શક્તિ તો સેમ જ હતી. તો તમારે નક્કી કરવાનું કે મોબાઈલનો ઉપયોગ મોડરેશનમાં કરવો. અને એના ઉપયોગથી અમે આ શિક્ષણને વર્લ્ડ વાઇડ લેવલે લઈ જઈ રહ્યા છીએ. ઝૂમ મિટિંગમાં અમે રિવિઝન કરાવીએ છીએ. કડી, કલોલ, સુરત, અમદાવાદ, મહારાષ્ટ્રથી ઇન્ક્વાયરી આવે છે, બેંગ્લોરથી ઇન્ક્વાયરી આવે છે, તે અમે ઝૂમ ઉપર પણ ભણાવીએ છીએ. વત્તા અમારી એપ્લિકેશન છે કેસર ગુરુકુલ, એની એપ્લિકેશનની અંદર ઇંગ્લિશનો કોર્સ છે, વત્તા બીજા ટાઈમ મેનેજમેન્ટ, ગોલ સેટિંગ, જે મેં તમને 5 પિલર કીધા એના ઉપર પણ અમે લેક્ચર્સો મૂકેલા છે. તો એનો યુઝ તમે કરી શકો છો. અને કોમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી પણ અહીંયા જે ઓફલાઈન સ્ટુડન્ટ્સો આવે છે એમાં રિવિઝન કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલ શ્રી કેસર વર્લ્ડ કરીને છે, એમાં અમે ઓર્ગેનિક કન્ટેન્ટ મૂક્યો છે જેથી બાળક રિવિઝન કરી શકે, રિપીટેશન કરી શકે. અને શ્રી કેસર વર્લ્ડ કરીને અમારી યુટ્યુબ ચેનલ છે, એમાં પણ અમે 80% કન્ટેન્ટ મૂકી દીધો છે. બરાબર, જેથી બાળક રિવિઝન કરી શકે. એવું નથી કે અહીંયા આવીને ઓફલાઈનનો તો ફાયદો મેળવે જ છે, પણ અહીંયા આવીને ચલો આવી નથી શકતો તો ઘરે બેઠા પણ એ રિવિઝન કરી શકે છે. જેમાં મારી ટીમના 18 માણસોએ રેકોર્ડિંગ કર્યું છે, અમે બધા ભેગા મળીને કર્યું છે, તો એનો પણ એ ફાયદો લઈ શકે છે. અને મને ખ્યાલ છે કે અહીંથી કોઈ લઈ નથી જવાનું. મારા મિત્રો કહે કે તું તારો કોર્સ ઓનલાઈન બધો મૂકી દઈશ તો તું શું કરીશ? મેં કીધું મને ખ્યાલ છે, બરાબર, અહીંથી કોઈ લઈ જવાનું નથી. ઓફલાઈન એ ઓફલાઈન છે, પણ ઓનલાઈન તમે ભણી લેશે અને ક્યારેક એને મારી જરૂર પડશે તો હું એને ઝૂમ કે વોટ્સઅપના માધ્યમથી પણ પછી એને એટેન્શન આપીને એના પ્રોબ્લેમ સોર્ટ આઉટ હું કરી શકીશ. અને ઓનલાઈન અત્યારે એજ્યુકેશન નથી, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું કે એકલવ્યએ ઓનલાઈન સ્ટડી કરી હતી. બરાબર છે. એને ફક્ત ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અને એમની મૂર્તિ રાખીને, બરાબર છે, દૂરથી જોઈને એ ધનુર્વિદ્યા શીખ્યા હતા. તો ત્યારે પણ ઓનલાઈન સ્ટડી ચાલતી હતી અને અત્યારે પણ ઓનલાઈન ચાલે છે. બરાબર છે. પણ એક ઇનિશિયલી લેવલમાં તમારે ગુરુનું સાનિધ્ય લેવું જરૂરી છે અને દક્ષિણા આપવી પણ જરૂરી છે. એવું નથી કહેતો કે હું તમારી લાખો રૂપિયા ફીસ માગું છું, પણ એટલું કે તમે આ શીખો અને બીજાને પાસવાન કરો. વિદ્યા આપવાથી વધે, આંગળી ચીધ્યાનું પુણ્ય મળે. સો ઘણા બધા બેનિફિટ છે. છતાં પણ તમારા સવાલ હોય તો અમારી કેસર ગુરુકુલ કરીને અમારી વેબસાઇટ છે, એની મુલાકાત લો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, એની ઉપર જઈને પણ તમે અમને કમેન્ટ્સ કરી શકો, તમારા ક્વેશ્ચન કરી શકો, તો અમે તમને એમના જવાબ જલ્દી સત્વરે આપીશું.
સર તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આ પોડકાસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ રહેશે. સો થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ પ્રશંસા. Thank you, sir. બરાબર છે, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. યુ આર માય 2024 નું સ્ટુડન્ટ છો તમે, અને ડેફિનેટલી બરાબર છે. અને હું તમને કહું કે નારી સશક્ત, આઈ લવ ડોટર્સ એન્ડ આઈ લવ એવરી વુમન્સ બિકોઝ ઓફ આ જે નામ છે કેસર, એ એક નારીનું જ છે, એક માતાજીનું જ નામ છે. સો ઓલવેઝ રિસ્પેક્ટ. જે વ્યક્તિ નારીની રિસ્પેક્ટ નથી કરતું, દુનિયામાં એની ક્યાંય રિસ્પેક્ટ થતી નથી. સો આઈ અપીલ ટુ યુ, રિસ્પેક્ટ હોલ ધ વુમન્સ. Thank you very much for watching this podcast. Thank you very થેન્ક યુ much. સો મચ.